એક યુગ પ્રવર્તક ડોક્ટર બુધ્રી તાતી, પદ્મશ્રી 2026. કહેવાય છે ને, અંધકારને ચીરીને જ થાય છે પ્રકાશ. આ જ પ્રકાશ છે બુધ્રી તાતી. 15 વર્ષના બુધ્રી તાતીએ જોયું કે જે બાળકો ક્યારેય શાળામાં નથી ગયા, એમનું ભવિષ્ય અંધકારમય હતું. સમાજમાં મહિલાઓનું કોઈ સન્માન નહોતું. આવી બહેનો માટે કામ કરશે કોણ કરશે? અનુભવી સ્વાવલંબી બનાવવા માટે મહત્વપૂર્ણ શિક્ષણ જોઈએ. મુશ્કેલ માર્ગ, નક્સલ પ્રભાવિત જિલ્લો, જ્યાંથી લોકો પલાયન કરી રહ્યા હતા. અસંખ્ય પડકારો. એ ન થોભ્યા કે ન થાક્યા. ભૂખ તરસની ચિંતા કર્યા વગર દૂર દૂરના ગામે ગામ ફરીને એમણે લોકોને સમજાવ્યા, બાળકોને માહિતી આપી, માતા પિતાને પ્રોત્સાહિત કર્યા. જ્યારે દરવાજો બંધ કરતા ત્યારે ક્યારેક ક્યારેક અમને બહુ જ દુઃખ થતું. અમને જોઈને દરવાજો બંધ કરી રહ્યા છે. સમય સાથે બંધ દરવાજા ખુલ્યા. 90માં મેં નાના બાળકોની સ્કૂલ શરૂ કરી. પ્રતિભાએ હિંમત બતાવી. અમારા 3-4 જિલ્લાઓમાંથી બહેનોને બસ્તર લાવ્યા અને દીદીએ તેમને સીવણ પણ શીખવ્યો. આજે ઘણી સ્ત્રીઓ હવે કમાણી કરી રહી છે. સંસ્કૃતિ ગણગણવા લાગી. જે સમાજે જાકારો આપ્યો એણે જ એમને અપનાવ્યા. પરંતુ બુધ્રી તાતીનો સૌથી મોટો પુરસ્કાર છે બાળકોનું સ્મિત અને શિક્ષણ તરફ વધતા એમના પગલાં. એમના માટે તેઓ છે દરેક વિષયમાં લોકો આગળ વધી રહ્યા છે અને આટલા હજારો બાળકો ભણી રહ્યા છે. આ માત્ર એક બુધ્રી તાતીનું કામ નથી. ક્યાં જંગલમાં આ રીતે રહેવાવાળી વ્યક્તિને પસંદ કરી ઊભી કરે છે. આ તો સ્વાભિમાન છે. મનમાં રહે છે બહુ મોટું કૃત્ય, અને મને એવું લાગે છે કે સમાજ માટે અમે ક્યાંક ને ક્યાંક છીએ. ડોક્ટર બુધ્રી તાતી, પદ્મશ્રી 2026. કોટી કોટી નમન.